ધન્ય છે આ ગુજરાત કે જેણે શિક્ષણની અંદર ગીતાને દાખલ કરી છે યાર. હા, ગીતાજીને આનું પરિણામ છે ને 10-15 વર્ષ પછી દેખાય. એ ગીતા ભણીને તૈયાર થયેલો છોકરો મારા બાપ ક્યારેય પાછો ન પડે. એ ડ્રગ્સની દુકાને ન જાય હો. અમે સાંભળીએ છીએ, અમને બહુ દુઃખ થાય છે. આજે ડ્રગ્સ હારા હારા માણસોના છોકરા છોકરીઓ બધા ડ્રગ્સ, જુગાર, મોબાઈલમાં બેઠા બેઠા જુગાર. હમણાં એક ભાઈના ઘરે ગયો હતો, મને કે સ્વામી મારા છોકરાએ મારો ટકો કરી નાખ્યો. મેં કીધું કઈ રીતે? તો કે રમી રમી. મારી તમને બધાને વિનંતી છે, તમે ગમે એટલા કરોડપતિ કબજપતિ હો, ગમે એટલા પૈસાવાળા હો, તમારા છોકરાને ગુરુકુલમાં ભણવા મોકલજો. સ્વામિનારાયણના સાધુઓ જે કામ કરે છે ને, એ માત્ર વિદ્યા આપવાનું કામ નથી કરતા, વિદ્યાની સાથે સાથે છે ને સંસ્કાર આપવાનું કામ કરે છે.